ડાયાબિટીસ સહિતના રોગ કે અકસ્માત જેવી અધોગતિ વેળાએ પગ ગુમાવનાર વ્યક્તિઓ માટે જામનગરમાં કૃત્રિમ પગ માટેનો કેમ્પ યોજાયો હતો, જેમાં લગભગ 40 જેટલા લોકોને કૃત્રિમ પગ આપવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ રોટેરિયન શરદ શેઠ અને મારી સાથે છે ભરતભાઈ અમલાણી. રોટરી ક્લબ ઓફ જામનગરના અમે સભ્ય છીએ અને હું રોટરી ડિસ્ટ્રિક્ટ 3060માં પ્રોજેક્ટ ગિફ્ટ ઓફ મોબિલિટીના ચેરમેન તરીકે 2019થી કન્ટિન્યુ છું. 2015માં રોટરી ક્લબ જામનગર દ્વારા પહેલી વખત કૃત્રિમ હાથનો કેમ્પ કરવામાં આવ્યો, ત્યારે 350 વ્યક્તિઓને હાથ આપ્યા અને ત્યારબાદ 2015થી 2025 છેલ્લા 10 વર્ષથી રોટરી ક્લબ ઓફ જામનગરના માધ્યમથી અનેક લોકોને કૃત્રિમ હાથ અને કૃત્રિમ પગ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે 3500થી વધુ લોકોને હાથ અને 1500થી વધુ લોકોને પગ આપવામાં આવ્યા છે. જે લોકોના હાથ કે પગ કપાઈ ગયેલો હોય એની તો દશા ખરાબ થતી જ હોય, એને રૂટીનમાં દરેક કાર્ય કરવામાં તકલીફ પડતી હોય, પણ એના પરિવારને પણ ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય. ઘરની કમાતી વ્યક્તિ હોય તો રોજીરોટી બંધ થઈ જાય, ઘરની જો સ્ત્રી હોય તો ઘરનું કામ કરવા માટે પણ અટકતું હોય. એટલે અપાહિજતા છે કે પંગુતા છે ને, એ બહુ ખરાબ વસ્તુ છે. એમાં જો કોઈને આપણે થોડીક રાહત આપી શકીએ તો એ શુભ હસ્તેથી રોટરી ક્લબ જામનગર દ્વારા આ કેમ્પ રેગ્યુલરલી ઓલ ઇન્ડિયા બેઝ ઉપર આયોજવામાં આવે છે. તારીખ 31ના રોજ જામનગર ખાતે આવા 40 લોકોને બોલાવેલા કે જેના પગ કપાઈ ગયેલા હોય, એમના પગનું માપ લીધું ને આજે એ બધાને પગ ફિટ કરાવી અને ચલાવવામાં આવે છે. આપ જોઈ શકશો કે અહીંયા જે પગ લગાડ્યા પછી તરત જ ગોઠણ ઉપરનો પગ હોય કે ગોઠણ નીચેનો પગ હોય આરામથી ચાલી શકે છે અને પોતાનું કામ રૂટીનમાં કરી શકશે એવી એમને આશા જાગે છે. એમના પરિવારને પણ ખુશી મળે છે. રોટરી ક્લબ ઓફ જામનગર સહિતની સંસ્થાઓના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો, જેમાં વ્યક્તિઓને માત્ર કૃત્રિમ પગ આપવા એટલું જ નહીં, પરંતુ આ અંગેની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી. 2 ફૂટ કૃત્રિમ પગ આપી છે કે જે ગોઠણેથી વળી શકે છે અને એક પગની એબવની હોય તો 13,650 રૂપિયા અને જો બિલોની હોય એટલે ઘૂંટણ નીચેનો પગ હોય તો 6,300 રૂપિયાનો ખર્ચો આવે છે. અને ઓન એન એવરેજ જોઈએ તો 10,000 રૂપિયા પર બેનિફિશિયરી અથવા પર લેગ એવી કોસ્ટિંગ ગણીને થંબ રૂલ તરીકે અમે કેમ્પનું આયોજન કરતા હોઈએ. દાખલા તરીકે અહીંયા આજે 40 નામ રજીસ્ટર હતા એટલે અમે 4 લાખ રૂપિયાનો ખર્ચો થશે એવું ફંડ ઊભું કરી આયોજન કરીને જ કામ કર્યું હતું. સામાન્ય રીતે 100 બારગામના હોય તો 50 મિનિમમ અને મેક્સિમમ 100 પગનો કેમ્પ અમે લેતા હોઈએ છીએ. હમણાં જ રિસન્ટલી મંગલાગીરીમાં એક કેમ્પ પૂરો કરીને આવ્યા, જ્યાં 118 જણાને પગ લગાડ્યા અને હવે પછીનો કેમ્પ ચંદ્રપુર મહારાષ્ટ્રમાં છે અને ત્યાર પછીનો એક કેમ્પ છે એ હોસુર તામિલનાડુમાં છે કે જ્યાં 200થી વધારે બેનિફિશિયરી 8 દિવસમાં કૃત્રિમ પગ મેળવશે.